नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपનું। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેન્જ ધ વોઇસ। આ મુદ્દો ગયા લેક્ચરમાં પણ આપણે જોયો હતો। ત્યારે આપણે સાદો વર્તમાન કાળ છે એને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતના ફેરવવું એ શીખ્યા। સાદા ભૂતકાળને શીખેલા છીએ, ચાલુ વર્તમાન કાળ એ પણ શીખેલા છીએ। ચેન્જ ધ વોઇસ એમાં તમને ખબર છે કે મુખ્યત્વે एक्टिव वॉइस ने पेसिव वॉइस आवे छे। एक्टिव वॉइस ने गुजराती में कर्तरी प्रयोग कहेवामां आवे छे अने पेसिव वॉइस ने कर्मणी प्रयोग कहेवामां आवे छे। एटले के ज्यारे कर्तानुं स्थान कर्म लईए अने कर्मनुं स्थान कर्ता लईए त्यारे वाक्य एक्टिव मांथी पेसिव में थयुं ए रीतना कहेवाय। अलग अलग काळमां अलग अलग रीते एक्टिव मांथी पेसिव में फरता होय छे। आपणे सादो वर्तमान काळ जोयो, सादो भूतकाळ, सादो भविष्यकाळ, चालू वर्तमान काळ। हवे आजनो जे आपणो टॉपिक छे ए चालू भूतकाळनुं कोई वाक्य होय तो एने एक्टिव मांथी पेसिव में कई रीतना फेरवવું। तो आज आपणे कयो काळ શીખશું तो के चालू भूतकाळ। चालू भूतकाळ, चालू भूतकाळनुं कोई वाक्य होय तो एने आपणे एक्टिव मांथी पेसिव में कई रीतना फेरवવું। हवे चालू भूतकाळनी तमने बेसिक माहिती आपी दઉં। चालू भूतकाळ એટલે એવો કાળ। તમને મનમાં પ્રશ્ન થશે કે ચાલુ ભૂતકાળ એટલે શું? ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ રહી હોય। સમય વીતી ગયો છે, ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા ચાલુ રહી હોય એવા જે કાળ હોય, એવી જે ભાવના રજૂ થતી હોય એ વાક્યને અથવા એક કાળને ચાલુ ભૂતકાળ કહેવામાં આવે છે। દાખલા તરીકે ગઈકાલે હું અંગ્રેજી ભણાવી રહ્યો હતો, આવું એક વાક્ય હોય। ગઈકાલે હું અંગ્રેજી ભણાવી રહ્યો હતો। હવે વાત ગઈકાલની છે એટલે કે ભૂતકાળની છે, પણ એ સમયે ક્રિયા ચાલુ હતી। ક્રિયા છે એ ચાલુ હતી, પૂર્ણ નહોતી એવું કંઈ નહોતું, પણ એ ક્રિયા કન્ટિન્યુ ચાલુ હતી। એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ રહી હોય એવા કાળને ભૂતકાળ કહેવામાં આવે છે। હવે એને પેસિવમાં કઈ રીતના ફેરવવા એના પણ અમુક નિયમો છે। આપણે ચાલુ વર્તમાન કાળ જોયો છે, એમાં અને ચાલુ ભૂતકાળમાં કાંઈ ડિફરન્સ નથી, માત્ર ટુ બીના રૂપનો ડિફરન્સ છે। આપણે અમુક ઉદાહરણ જોઈએ, તમને ઓટોમેટિક ઉદાહરણ પરથી સમજ પડી જશે। ઉદાહરણ નંબર 1, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો, તો શું થશે? I was playing cricket yesterday. I was playing cricket yesterday. આ છે એક્ટિવ વોઇસ। હવે આને પેસિવ વોઇસમાં કઈ રીતના ફેરવવું? તો હવે એક તમને કહી દઉં કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનું જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવે ત્યારે કાંઈ જાજો ફેરફાર કરવાનો નથી, માત્ર ટુ બીના રૂપનો ફેરફાર કરવાનો છે। તમે જાણો છો કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે જે કર્મ છે એ કર્તાના સ્થાને આવી જાય છે। તો આ વાક્યમાં કર્મ છે એ ક્રિકેટ છે। શું છે? ક્રિકેટ। તો એને ક્યાં લઈ લેવાનું? કર્તાના સ્થાને। ક્રિકેટ। હવે કર્મનું જો એક વચન હોય તો સાદા ચાલુ ભૂતકાળમાં કર્મ એક વચન હોય તો વોઝ વાપરવાનું, કર્મ બહુવચન હોય તો વેર વાપરવાનું। આમાં ક્રિકેટ એટલે એક વચન છે એટલે ક્રિકેટ વોઝ, ક્રિકેટ વોઝ। હવે બીજી એક વાત કે કોઈ ક્રિયા ચાલુ હોય, ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય, ક્રિયા ચાલુ હોય અને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે ટુ બીના રૂપ પછી તમારે બીંગ લગાડવું પડે। બીંગ, ક્રિકેટ વોઝ બીંગ। આ છે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એ દર્શાવે છે।
ક્રિયા ગતિશીલ હતી દર્શાવે છે. ક્રિકેટ વોઝ બીંગ, અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. એ તમને ખ્યાલ હશે કે આપણે વારંવાર ઉલ્લેખ કરીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એ મૂકવામાં આવે છે. ક્રિકેટ વોઝ બીંગ પ્લેડ બાય. હવે આઈ છે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવે એટલે આઈ નું મી થઈ જાય. yesterday આ થઈ ગયું પેસિવ વોઇસ. ક્રિકેટ વોઝ બીંગ પ્લેડ બાય મી yesterday એટલે કે ગઈકાલે મારા દ્વારા ક્રિકેટ રમાઈ રહ્યું હતું. આનું ભાષાંતર આ રીતે તમે કરી શકો. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. આપણે ચાલુ વર્તમાન કાળમાં શું કરતા, એક વચન હોય તો ઇઝ લેતા, કેમ કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ નહોતું. બહુવચન હોય તો આર. આમાં ચાલુ ભૂતકાળમાં એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. બીજું ઉદાહરણ, the teacher was punishing some students. આ થઈ ગયું એક્ટિવ વોઇસ. The teacher was punishing some students. શિક્ષક છે એ અમુક વિદ્યાર્થીઓને શિક્ષા કરતા હતા, દંડ કરતા હતા. તો આનું કર્મની કંઈક આ રીતના થાય કે અમુક છોકરાઓ શિક્ષકો દ્વારા દંડ કરાતા હતા, એ રીતના થાય. આ વાક્યમાં કર્મ કયું છે તો કે કરતા કયું છે? The teacher was punishing some students. આ some student છે એને તમારે ક્યાં લઈ લેવાનું? આગળ કર્તાના સ્થાને. some students. હવે આ ધ્યાન આપવા જેવી વસ્તુ એ છે કે તમે જુઓ some students એટલે કે બહુવચન છે, એક વચન નથી. ચાલુ ભૂતકાળ હોય તો બહુવચન હોય તો આપણે શું લગાડવાનું? વેર લગાડવાનું. વેર. some students વેર. પછી ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં એટલે તમારે being લગાડવું પડે. some students were being punished by the teacher. આ બની ગયું પેસિવ વોઇસ. some students were being punished by teacher. અમુક વિદ્યાર્થીઓ છે એ શિક્ષક દ્વારા શિક્ષા પ્રાપ્ત કરી અથવા દંડાયા હતા, એને દંડ મળ્યો હતો. આ રીતનું એનું ભાષાંતર થાય છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. Sheetal was making rangoli last night. Active voice. Sheetal was making a rangoli last night. Sheetal ગઈ રાત્રે રંગોળી બનાવી રહી હતી. આ છે વાક્ય. તો એનું કર્મની તમે આવી રીતના બનાવી શકો કે રંગોળી શીતલ દ્વારા ગઈ રાત્રે બનાવાઈ હતી અથવા બનાવાઈ રહી હતી, એ રીતના. તો આ વાક્યમાં કર્મ કયું છે તો કે રંગોળી. તો એને કયા સ્થાને લઈ લેવાનું? કર્તાના સ્થાને. રંગોળી. તો રંગોળી એક વચન છે એટલે નિયમ પ્રમાણે આપણે વોઝ લગાડવું પડશે. રંગોલી વોઝ. ક્રિયા ચાલુ છે એટલે બીંગ. રંગોલી વોઝ બીંગ. મેકનું ત્રીજું રૂપ તમને ખબર છે, ભૂતકૃદંતનું રૂપ.
લાસ્ટ નાઇટ. આ લાસ્ટ નાઇટ છે એના અન્ય શબ્દો કહેવાય, એમાં ફેરફાર ના થાય. રંગોલી વોઝ બીંગ મેડ બાય શીતલ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે શીતલ દ્વારા રંગોળી બનાવાઈ રહી હતી. હવે અહીંયા તમને વિચાર આવશે કે શીતલનું રૂપાંતર હરમાં કેમ ન થાય, તો એને એ અનુસંધાન સ્પષ્ટતા કરતો કે કોઈ પર્ટિક્યુલર નામ હોય, કોઈ ચોક્કસ નામ હોય, એનું રૂપાંતર થતું નથી. નામ છે એનું નામ જ તમારે લખવાનું રહેશે. નામ હોય એનું નામ જ લખવાનું રહેશે. એના પછી they were drinking coffee last evening. આ છે એક્ટિવિટી. they were drinking coffee last evening. ગઈ સંધ્યાએ, છેલ્લી સંધ્યાએ તેઓ કોફી પી રહ્યા હતા. ગઈ સંધ્યાએ તેઓ કોફી પી રહ્યા હતા. હવે તમને ખબર છે નિયમ પ્રમાણે કર્મ કયું છે, તો કે કોફી. આ છે કર્મ, તો એને કર્તાના સ્થાને લઈ લેવાનું. તો એનું પેસિવ આ રીતના છે કોફી. તો અહીંયા જો કોઈ તો એક્ટિવ વોઇસમાં કરતા ધ્યેય છે, ધ્યેય એટલે તેઓ. પણ પેસિવ વોઇસમાં તમારે ટુ બી નું રૂપ કોને આધારિત મૂકવાનું, તો કે કોફીને ધ્યાનમાં રાખીને મૂકવાનું, કર્મને ધ્યાનમાં રાખીને. કર્મ છે એ એક વચન છે, એટલે અહીંયા વેર નહીં આવે, અહીંયા વોઝ આવશે. કારણ કે આ કોફી છે આ એક વચન છે. વાક્યમાં કરતા ધ્યેય છે એ બહુવચન છે એટલે વેર લગાવેલ છે. આપણે કોફી છે એ એક વચન છે એટલે વોઝ આવશે. કોફી વોઝ બીંગ. ડ્રિંકનું ત્રીજું રૂપ, ભૂતગૃહનું રૂપ ડ્રંક. કોફી વોઝ બીંગ ડ્રંક બાય. ધ્યેયનું થઈ જશે ધેન. જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં તમે ફેરવો ત્યારે ધ્યેયનું રૂપાંતર છે ધેનમાં થઈ જાય. લાસ્ટ ઇવનિંગ. આથી પેસિવ. કોફી વોઝ બીંગ ડ્રંક બાય ધેમ લાસ્ટ ઇવનિંગ. તો આ ચાલુ ભૂતકાળ નામનું વાક્ય છે. આ રીતના તમે ચાલુ ભૂતકાળ છે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકો. એકદમ સરળ છે. તો મિત્રો અત્યાર સુધી આપણે ત્રણ સાદા કાળ જોયા, ચાલુ કાળ પણ જોયા, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. હવે આપણે જે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ એ પૂર્ણ કાળ તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ કે પૂર્ણ કાળ. જે રીતના આ ચાલુ ભૂતકાળ હતો એ રીતના હવે આપણે પૂર્ણ કાળ તરફ જવા રહીએ છીએ. અને ધોરણ 11 અને 12માં ખાસ કરીને પૂર્ણ કાળ છે એ વધુ પૂછાય છે. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય હેવ હેઝ વાળા વાક્યો એ બધા વધુ પૂછાય છે. આવા પણ પૂછાય છે પણ હેવ હેઝ વાળા વાક્ય વધુ પૂછાય છે. એટલે એ આપણે પૂર્ણ પેલો કાળ જોઈએ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે કોઈ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હોય, ના તો એ ચાલુ હોય ના તો ભૂતકાળમાં થઈ હોય, એ હમણાં પૂર્ણ થઈ ગયું, જે ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હોય એવું જે વાક્ય હોય છે, એવો જે કાળ હોય છે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે મેં મારું લેસન કરી લીધું છે.
મેં મારું લેસન કરી લીધું છે, તો એ લેસન છે પૂરું થઈ ગયું છે, અધૂરું પણ નથી અને ક્રિયા ચાલુ પણ નથી, કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે આવા જે વાક્યો છે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. હવે પૂર્ણ વર્તમાન કાળમાં બીજી એક ચોખવટ કરી દો કે ઇઝ, એમ, આર, વોઝ, વેર નહીં આવે. જ્યારે તમે પૂર્ણ કાળ હોય, કોઈ પણ પૂર્ણ કાળનો ઉપયોગ કરતા હોય પૂર્ણ વર્તમાન કાળ, ત્યારે ટુ બીના રૂપ તરીકે તમારે હેવ અથવા હેઝનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે તમે પૂર્ણ કાળ હોય એનો ઉપયોગ કરતા હોય તો હેવ અથવા હેઝ મૂકવાનું રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે હેવ ક્યાં મૂકવું ને હેઝ ક્યાં મૂકવું? તો કરતા છે આઈ હોય, વી હોય, યુ, તે, બહુવચન, આવા બધા જે કરતા હોય છે એમાં તમારે હેવ મૂકવાનું રહે છે. અને હી, સી, ઇટ હોય અથવા કોઈ ચોક્કસ નામ હોય તો એમાં તમારે હેઝ મૂકવાનું રહેશે. આપણે ઉદાહરણ જોઈએ એના ઉપર તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ પહેલું, we have just finished our homework. આ થઈ ગયું એક્ટિવ વોઇસ. We have just finished our homework. અમે અમારું લેસન છે એ પૂર્ણ કરી લીધેલ છે અથવા પૂર્ણ કર્યું છે. હવે આમાં એક વાત તમને કહી દઉં કે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કરો ત્યારે કર્મ છે એકવચન હોય કે બહુવચન હોય, પેસિવમાં ટુ બીના રૂપ તરીકે હંમેશા હેવ મૂકવાનું રહેશે. એમાં એવું નહીં હોય કે સી થી વાક્ય ચાલુ થયું તો આપણે હેઝ લગાડીએ, નહીં. એમાં પેસિવમાં ટુ બીના રૂપ તરીકે તમારે હેવ લગાડવાનું રહેશે. હવે આ વાક્યમાં કર્મ કયું છે? તો કે અવર હોમવર્ક. આ આખું કર્મ છે, માત્ર હોમવર્ક નહીં, અવર હોમવર્ક. અવર હોમવર્ક. હવે તમે નિયમ પ્રમાણે જુઓ તો અવર હોમવર્ક છે એ એક્ટિવ વાક્યમાં હોય તો એમાં હેઝ લગાડવું પડે, પણ કેમ કે વાક્ય તમે પેસિવમાં ફેરવો છો તમારે હેવ લગાડવું પડશે. હવે આપણે આની પહેલા ચાલુ ભૂતકાળ શીખ્યા, એમાં આપણે ક્રિયા ચાલુ દર્શાવવા માટે બિંગ લગાડતા હતા, BEING, બિંગ. જ્યારે ભૂતકાળનું વાક્ય હોય પૂર્ણ થયેલ હોય હેવ હેઝ વાળું વાક્ય, હેવ હેઝ વાળા વાક્યમાં તમારે બીન લગાડવું પડે. બી નું ભૂતકાળનું રૂપ BEEN. અવર હોમવર્ક હેવ બીન finished by us. વીનું રૂપાંતર છે એ અસમાં થઈ જશે, તમને ખ્યાલ છે. our homework have been finished by us. અમારું જે હોમવર્ક છે અમારા દ્વારા પૂર્ણ કરાયેલ છે. આ છે વાક્યનું ભાષાંતર. She has washed her clothes. She has washed her clothes. તેણીએ પોતાના કપડાં ધોઈ લીધા છે. તો આનો પેસિવ આ રીતના થશે કે તેના કપડાં તેણી દ્વારા ધોવાઈ ગયેલ છે. આ એનું કર્મણી વાક્ય છે. તો આમાં કર્મ કયું છે? તો કે હર ક્લોથ્સ. આ આખું કર્મ છે, ખાલી ક્લોથ્સ નહીં, હર ક્લોથ્સ આખું. તો એને ક્યાં લઈ લેવાનું? કર્તાની જગ્યાએ. હર ક્લોથ્સ. જેમ મેં તમને વાત કરી એમ કે એક્ટિવ વોઇસમાં હેવ હોય કે હેઝ હોય, પેસિવ વોઇસમાં તમારે હેવ તરીકે જ ટુ બી નું રૂપ છે એનો ઉપયોગ કરવાનો રહે છે. હર ક્લોથ્સ હેવ બીન. વોશનું ત્રીજું રૂપ વોશ. આમાં પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાળમાં તો આને પણ ત્રીજો રૂપ જ છે, ભૂતકાળનું રૂપ
દે છે, એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પેસિવમાં પણ ત્રીજું રૂપ જ આવે છે. વોશ્ડ બાય. હવે અહીંયા કર્તા તરીકે સી છે તો એનું રૂપાંતર હરમાં થશે, કોઈ નામ નથી. બાય હર આ થઈ ગયું પેસિવ વોઇસ. પૂર્ણ વર્તમાન કાળમાં એક તમારે એડવાન્ટેજ એ છે કે એક્ટિવ વોઇસનું વાક્ય હશે એમાં પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ હશે, અને પેસિવ વોઇસમાં પણ તમારે ત્રીજું રૂપ જ ઉપયોગ કરવાનો આવશે. એના પછીનું ઉદાહરણ લઈએ. Rahul has taken his meal. મીલને ગુજરાતીમાં ભોજન કહેવામાં આવે છે કે રાહુલ છે એને તેનું ભોજન લઈ લીધેલ છે, જમવાનું જમી લીધું છે. તો આ હિઝ મીલ છે. His meal. હવે મેં તમને અગાઉ વાત કરી એમ કે એક્ટિવ વોઇસમાં ભલે વાક્ય હેઝથી શરૂ થતું હોય, પેસિવ વોઇસમાં હેવ તરીકે જ મૂકવાનું રહેશે. His meal have been taken by Rahul. થઈ ગયું પેસિવ. રાહુલ છે એ ચોક્કસ નામ હોવાના કારણે એ નામ જ રહેશે, એનું હિમમાં રૂપાંતર નહીં થાય. He has already opened his office. He has already opened his office. તેણે ઓલરેડી તેની ઓફિસ છે ખોલી લીધેલ છે, ખોલેલ છે. તો અહીંયા નિયમ પ્રમાણે કરવું તો કે his office તેને કર્તાના સ્થાને લઈ લીધું. his office has been already opened by him. એનું રૂપાંતર હિમમાં થઈ જશે, કેમ કે હી છે એનું રૂપાંતર હિમમાં થાય. તેની ઓફિસ તેના દ્વારા પહેલેથી જ ખોલાયેલ છે. આ વાક્યનું આ રીતના ભાષાંતર થાય. એના પછીનું ઉદાહરણ જોઈએ. I have eaten a banana. I have eaten a banana. મેં એક કેળું ખાધેલ છે. તો આનું પેસિવ આ રીતના થશે કે મારા દ્વારા એક કેળું ખવાયેલ છે. તો વાક્યમાં કર્મ કયું છે તો કે બનાના. આ છે આખું કર્મ છે, એને ક્યાં લઈ જવાનું? કર્તા સ્થાન. બનાના has been eaten by I નું થઈ જશે me. જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે I નું રૂપાંતર છે મી માં થઈ જાય છે.
નેક્સ્ટ ઉદાહરણ, મિસ્ટર દેસાઈ has gone to go. આ રીતનું એક્ટિવ છે કે મિસ્ટર દેસાઈ છે એ ગોવા ગયેલ છે. આ એક વાક્ય છે. આનું પેસિવ વોઇસ આ રીતના થશે કે મિસ્ટર દેસાઈ દ્વારા ગોવા જવાયેલ છે. એ પહેલા આની પહેલાનું ઉદાહરણ મેં તમને સમજાવી દઉં. આઈ હેવ ઈટન અ બનાના. હવે તમને વિચાર થશે કે આ બનાના અહીંયા હેઝ બીન નહીં આવે, હેવ બીન આવશે. હેવ બીન એક્ટિવ વાક્ય ભલે હેઝ બીન થી શરૂ થતું હોય, પણ પેસિવ વાક્ય છે એમાં તમારે હેવ બીન દ્વારા જ એનું અર્થઘટન કરવાનું રહેશે. કેમ કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે હંમેશા પેસિવ વોઇસનું જે વાક્ય છે એમાં હેવ બીન જ આવશે. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6. Mr. Desai has seen a TV serial. Mr. Desai has seen a TV serial. એટલે કે મિસ્ટર દેસાઈ છે એણે એક ટીવી સિરિયલ જોયેલ છે. ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ. આનું પેસિવ વોઇસ એટલે કે કર્મનો પ્રયોગ આ રીતના થઈ શકે કે એક ટીવી સિરિયલ છે મિસ્ટર દેસાઈ દ્વારા જોવાયેલ છે. તો નિયમ પ્રમાણે કર્મ કયું છે? આ આખે આખું કર્મ છે ફોર ટીવી સિરિયલ. એને ક્યાં લઈ લેવાનું તો કે કર્તાના સ્થાને. ટીવી સિરિયલ અહીંયા ભલે હેઝ હોય પણ આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે નિયમ પ્રમાણે હેવ બીન સીન બાય. મિસ્ટર દેસાઈ નામ છે એટલે નામનું નામ જ રહેશે. આ બની ગયું પેસિવ વોઇસ. ટીવી સિરિયલ હેવ બીન સીન બાય મિસ્ટર દેસાઈ. તો આવી રીતના જેમ કે મેં તમને કીધું 11 અને 12 ધોરણમાં ખાસ કરીને હેવ બીન અને હેઝ બીન વાળા વાક્ય છે એ વધુ પૂછાય છે. ચાલુ ભૂતકાળના પણ પૂછાય છે, ચાલુ વર્તમાનના પૂછાય છે, પણ આવા વાક્યો છે એ વધુ પૂછાય છે. એટલે આવા વાક્યોની તૈયારી છે એ વધુ કરવી. આજે આટલા લેક્ચરમાં અહીં સુધી જ રાખીએ. જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કોઈ નવો પાઠ શીખીશું. ત્યાં સુધી